તણાએ સ્વાદને जगदीश जो प्रेमानंदने नित्य पीरसे जगदीश जो सांभळ सजनी लीला लोया गामनी सांभळ सजनी लीला लोया गामनी। स्वामी के શું વર્ણવું શાક તણાએ સ્વાદને મારી કલમ એને લખવા સમર્થ નથી। જે સ્વાદને ચાખી શકે એને લખવાની ખબર પડતી નથી, જે હાથ લખી શકે એને સ્વાદની ખબર પડતી નથી। મહારાજે 2 મહિના સુધી રીંગણનું શાક બનાવી સંતોને જમાડ્યા, દરબારોને કંદોરા ટૂંકા પડવા માંડ્યા, કારણ કે આ તો ઘીમાં બનાવેલું શાક। ભગવાન શ્રી હરિએ ત્યાં સભામાં માઘ સ્નાનનો વિધિ અને માઘ સ્નાનનું શું ફળ થાય છે એ વાત કરી છે। મહારાજ જવા તૈયાર થયા। સુરા ખાચર કહે છે મહારાજ નાગડકા દૂર નથી, માટે ત્યાં પધારો। ભગવાન નાગડકા પધાર્યા, ત્યાં જુદા જુદા ચાંદ્રાયણોનો વિધિ બતાવ્યો। પીપલિકા, જવ, દંડ, શિશુ વગેરે ચાંદ્રાયણ કેવી રીતે થાય, એનું શું ફળ મળે એ વાત કરી છે। ત્યાંથી રજા લઈ અને ભગવાન શ્રી હરિ પંચાળા પધાર્યા। ઝીણાભાઈને અતિ આનંદ થયો છે। પંચાળામાં દરબારગઢમાં ઉતારો આપ્યો। મહારાજ કહે છે કે ઝીણાભાઈ, પંચાળામાં રાખો તો 2 મહિના રહીએ અને જુનાગઢ લઈ જાઓ તો 2 દિવસ રહીએ, સારું એ તમારું। અમને શહેર બહુ ગમતું નથી, અમને ગામડું બહુ ગમે। ઝીણાભાઈ કહે છે કે મહારાજ, મારે જુનાગઢ લઈ જવા નથી, પંચાળામાં રોકાવ। અને જેવી રીતે હે રાજા ગઢપુરને પોતાનું ઘર માનીને મહારાજ રોકાયા, એવી જ રીતે પંચાળામાં પણ ઝીણાભાઈના ઘરને પોતાનું ઘર માની અને મહારાજ ત્યાં રોકાયા છે। શિવરાત્રિનો ઉત્સવ કર્યો, પુષ્પદોલનો પણ ઉત્સવ કર્યો છે। દેશ દેશાવરમાંથી સંતો અને ભક્તોને તેડાવ્યા। ભગવાને મહા મોટો ત્યાં રંગોત્સવ કર્યો છે। આજ પણ એ ખાખરાના વનમાં સંતકુંડ અને હરિકુંડ પ્રસાદીના આપણને દર્શન આપે છે। અબીલ, ગુલાલ વગેરેના ગાડાઓ મંગાવ્યા અને ભગવાન શ્રી હરિએ પુષ્પદોલ ઉત્સવની તૈયારી કરીને દેશ દેશાવરમાંથી ભક્તો સોરઠ આખું ઉમટી પડ્યું, કારણ કે ઘણા વર્ષે મહારાજ સોરઠ પધાર્યા। સુરત મુનિ કહે છે કે રાજા, આ બાજુ ફાગણ સુદ પૂનમનો દિવસ આવ્યો, મહારાજે એનો ઉત્સવ કર્યો છે। આખો દિવસ બધાય સંઘ આવે એના સ્વાગત સન્માનમાં અને જ્ઞાન વાર્તામાં ગયો। રાત્રિનો સમય થયો છે। આકાશની અંદર 16 કળાએ ચંદ્ર જ્યારે ખીલ્યો, ભગવાન શ્રી હરિ સંતોને કહે છે કે સંતો, અત્યારે દરબારગઢમાં નહીં, આપણે ગામની બહાર ખાખરાના વનમાં જઈએ। સંતો તરત જ તૈયાર થયા। મહારાજ સંતો, ભક્તો અને પાર્ષદોને લઈ અને ખાખરાના વનમાં આવ્યા છે, જે અત્યારે પણ એ જગ્યા આપણને દર્શન આપે છે। આકાશની અંદર 16 કળાએ ચંદ્ર જ્યારે ખીલ્યો છે અને પોતાની શીતળ ચાંદનીને વેરી રહ્યો છે, સાબળી નદીના નીર બાજુમાં ઘૂઘવાટા કરે છે। ભગવાન શ્રી હરિ ડોલીઓ ડાળીને ત્યાં બિરાજમાન થયા અને મહારાજ એમ કહે છે કે સંતો, અમે ગોપીઓની સાથે આગલા અવતારની અંદર જે રાસલીલા કરેલી એ અમને યાદ છે, માટે આજ અમારે તમારી પાસે રાસ લેવડાવવા છે। સંતો કહે છે કે મહારાજ, તમે ગોપીઓ સાથે રાસ લીધા એ કથા અમે સાંભળી છે, એમાં કાંઈ તમે ઢોલીઓ ડાળીને વચ્ચે નહોતા બેઠા, એક કાનને એક ગોપી એવી રીતે રાસ લીધો, અમે તો જ રાસ લઈએ કે તમે પણ અમારી સાથે રાસમાં ફરો।
ભગવાન શ્રી હરિ કહે છે કે કાંઈ વાંધો નહીં, મહારાજ તરત જ તૈયાર થયા. સંતો કહે છે કે મહારાજ એક રૂપે નહીં, તમે જેની આગળ રહ્યો એ રાજી થાય અને બીજાને એમ થાય કે મહારાજ અમારી પાસે રહેતા નથી, માટે મહારાજ દયા કરો. સુરત મને કહે છે કે હે પ્રતાપસિંહ, જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે, પોતાના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠાને કરાવવા માટે, પોતે સર્વાવતારી છે એવું જીવના હૃદયમાં દ્રઢ કરવા માટે મહારાજે જેટલા સંત એટલા રૂપને ધારણ કર્યા. ઊભા થઈ ડોલિયાને એક બાજુ મૂકીને મહારાજે કમર કસી, ખેસને બરોબર આડસોડે બાંધ્યો, મસ્તક ઉપર પાગને બરોબર દબાવી અને ભગવાન શ્રી હરિ રાસની અંદર જોડાયા છે. મહા મનોહર ભગવાનનું સ્વરૂપ ઝીણાભાઈએ સુંદર સુવર્ણના અલંકારો મહારાજને પહેરાવ્યા છે અને ભગવાન શ્રી હરિએ રાસમાં પ્રવેશ કર્યો છે. આખી સોરઠની ધરતી ઝૂમી ઉઠી અને સંતોની પ્રાર્થનાથી એક શ્રીજી અને એક સંત આવો દિવ્ય રાસ પંચાળાની ધરતીમાં જામ્યો છે. વિહારી લાલજી મહારાજે એની નોંધ લીધી છે કે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલિયો, આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલિયો, આજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં અત્યારે ઊભા થવાનું મુહૂર્ત સારું છે. શ્રીજી મહારાજ રસિયો રાસ. આગળના ગાદલા ખસેડી લેવો, થોડાક ગાદલા ખસેડી લેજો અને ઊંઘતા હોય એ ખાસ ઊભા થાય. આજે એકાદશી છે, એકાદશીનું જાગરણ આમે કરવું જ જોઈએ. એક સરખા રાઉન્ડ કરજો, વ્યવસ્થિત ગોઠવાઈ દેજો, થાળી પાડજો અને વાંકા વળજો. વ્યવસ્થિત રાસ લેજો, ચલતી રાસ. એક તાળી. વાંકા વળીને તાળી પાડજો. નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વન રે. નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વન રે. નિર્મળ મનના નિજ સખામાં, નિર્મળ મનના નિજ સખામાં. પાછળ હજી બધા અટવાય છે, હજુ રાઉન્ડ મોટો કરો. હજુ થોડુંક રાઉન્ડ મોટો કરીને ગાદલા ખસેડો. પાછળના 2-3 થાંભલા રાસમાં લઈ લો. નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વન
પાછળ હજી એક થાંભલો વટાવી જાઓ એટલે ગોળ રાઉન્ડ વ્યવસ્થિત થાય. પાછળનો એક થાંભલો હજી વટાવી જાઓ. ત્યાં બેઠેલા બહેનો પાછા ખસી જાય પાછળના થાંભલામાં. વ્યવસ્થિત લઈ શકે. મોટા બહેનો હોય નીચે બેસી જાય તો નાના નાના બહેનો વ્યવસ્થિત લઈ શકે. આ ગીર્દી થાય છે તો એકે મેળનું નથી રહેતું. શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળા
દેતા દેતા શોભે નંદી સવારી ગૌરી અર્ધાંગદા સિંહ કેરી અસવારી છાળા છાજે જય જય કર દર્પિના ગવાજે વરવીર ડમરુ ને ડાક ગડ બમ બમ બાજે રીજ રે ડમરુ ને ડાક ગડ બમ બમ બાજે પાઘ વિશે છોગા છે લાને કમર ઘસી કરે જોર રે પાઘ વિશે છોગા છે લાને કમર ઘસી કરી જોર રે કમર ઘસી કરે જોર રે કમર ઘસી કરી જોર રે ઉલટ સુલટ નટવર નાચે છે ઉલટ સુલટ નટવર નાચે હલો ઉલટ સુલટ નટવર નાચે છે ઉલટ સુલટ નટવર નાચે છે શ્રી હરિ ધર્મ કિશોર રસિયો રાસ રમે જુઓ જુઓ ને આહારે જુઓ જુઓ ને સાહેલીઓ